કોઈ પણ અપેક્ષા વિના સમર્પિત જીવન કેટલું અદ્ભુત હોય છે. કોઈ લગન લાગે અને પછી તેમાં મગન થઈ જવાય એવું ઘણા ભજનોમાં અને કવિતાઓમાં આપણે સાંભળ્યું છે. આજે વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિમાં આપણે એવા જ એક વ્યક્તિત્વને મળવાના છીએ જે ખરા અર્થમાં કૃષ્ણને સમર્પિત જીવન જીવે છે. તો આજે આપણે આવ્યા છીએ બરોડા અને મળવાના છીએ ઋત્વિજભાઈ મિસ્ત્રીને કે જેઓને આપણે રંગીલી હોરી સખીથી પણ ઓળખીએ છીએ. વૃંદાવન હોય કે નવરાત્રિ હોય તેમની રીલ આપણે ઘણીવાર નિહાળી છે. તો ચાલો મળીએ ઋત્વિજભાઈ મિસ્ત્રીને અને કરીએ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. તો ઋત્વિજભાઈ, વેલકમ ટુ વાર્તાલાપ. સૌથી પહેલાં તો તમારા નાનપણની વાત કરીએ. તમારા ઘરમાં જ પ્રવેશતા તમારા માતાજીનો સુંદર ફોટો જોયો. તમે ખૂબ નજીક રહ્યા છો તમારા માતાજીની. તો કેવું હતું તમારું બાળપણ? નમસ્કાર, રાધે રાધે, શ્રી હરિવંશ. બહુ લાંબો પ્રશ્ન છે અને મારે વાત કરવા માટે બી ઘણી લાંબી વાતો છે, પણ હું ડેફિનેટલી હું તમને કહીશ કે નાનપણથી મમ્મી જોડે અટેચમેન્ટ બહુ જ હતું, એટલે માવડીઓ કે એવું ચાલે, અને જિદ્દી બી બહુ જ હતો. અચ્છા, જબરજસ્ત. પણ મારી જીદ કેવી હતી કે નાનપણથી મારી પાસે લડ્ડુ ગોપાલ હતા. અચ્છા. એટલે મમ્મી કશે પણ બહાર લઈ જાય ને તો મારે ખાલી એમના માટે કંઈક વસ્ત્ર લેવા કે વાઘા લેવા હોય કે મારે એમના માટે શિંગાર લેવો હોય, એની જીદ હોય મારી. યુઝ્યુઅલી નોર્મલ મેલ કિડ્સની કેવી હોય કે કંઈક રમકડું જોઈએ કે ગાડી જોઈએ કે હા, એક્ઝેક્ટલી. પણ મારી જીદ છે ને આવી રહેતી હતી. એટલે ત્યારથી, અને એમાં મારે બહુ ખાધો છે, પણ પ્રેમ બી એટલો જ મમ્મી જોડે રહ્યો છે, કારણ કે એ મારમાં પણ એક ઘડાવ હતો, જેના કારણે આઈ થિંક અત્યારે જે બી હું કંઈ છું એમના આશીર્વાદ રૂપે જ છું, અને એમના ગયા પછી બી એમના આશીર્વાદ સતત મારી સાથે રહે છે અને પ્રભુ ભક્તિમાં મને મદદ કરે છે. એટલે બાળપણ તો બહુ જ કહેવાય કે એમની જોડે ને જોડે જ ઘણું વીત્યું છે. જી, તમારા અત્યારના પહેરવેશની વાત કરીએ જે ખૂબ ચર્ચિત છે, અને અત્યારે તો નોર્મલ બી તમે જુઓ તો સ્ત્રીઓ માત્ર પ્રસંગોપાત જ સાડી પહેરતી થઈ ગઈ છે, જ્યારે તમારા પહેરવેશમાં તો સાડીને ખૂબ તમે સુંદર રીતે એને સજાવો છો. તો એની શરૂઆત કેવી રીતે થઈ? આ બી બહુ જ સરસ. આમાં બી છે ને તો હું મારા બાળપણમાં જઈશ કે મારા મમ્મી બહુ જ સુંદર રૂપે સાડી પહેરતા હતા, અને ઘણા બધા આજુબાજુવાળાઓ છે ને તે જે છોકરીઓ હોય કે કોઈ લેડીઝ હોય તો એ મમ્મી પાસે આવીને એમની રીતે સાડી કેવી રીતે પહેરવી એ શીખવા આવતા, ક્યાં તો એમની પાસે સાડી ડ્રેપ કરવા આવતા. એટલે મારું પેલું બાળપણથી એ બધા ઓબ્ઝર્વેશન્સ ઘણા રહ્યા છે. ડેફિનેટલી બિંગ અ મેલ ચાઇલ્ડ આ બધા ઇન્ટરેસ્ટ હોવા સ્વાભાવિક રીતે સોસાયટીમાં માન્ય નથી રાખતા, પણ કશે ને કશે ખબર નહીં એ જે કપડાનું ફીલ છે કે એનો જે ફ્લો છે એ મને બહુ જ એટ્રેક્ટ કરતો હતો. અને મમ્મી જ્યારે પણ એ સુંદર રૂપે જ્યારે સાડી પહેરતા ત્યારે એ જોઈને નિહાળીને એ ધીરે ધીરે એવી રીતે જ મેં પિકઅપ કર્યું છે. એટલે સાડી મારા માટે છે ને બહુ જ એક બાળપણની યાદો પણ છે, અને એક ટ્રેડિશનલ અટાયર છે જે આઈ થિંક ધીરે ધીરે લોસ થઈ રહ્યું છે, પણ હવે ફરીથી એક્ઝિસ્ટન્સમાં આવી રહ્યું છે. ઘણી નવી રીતે સાડી પહેરાવી રહ્યું. એક તમારો ફોટો એવો બી જોયો છે કે તમારી મમ્મીની સાડી તમે પહેરી છે, તો હજી કેટલી સાડી સાચવી રાખી? સાડી તો મેં મમ્મી ગયા પછી એક પણ કોઈને આપી નથી, કારણ કે મેં કીધું કે રહેશે તો મારી પાસે રહેશે, અને પછી મને એમ થયું કે હું વાય નોટ આઈ કેરી ઓન, હું કેમ ના હું એ જ પ્રથાને, મેલ છે તો શું થયું, કારણ કે આમ જોવા જઈએ
તો આપણે ઘણા વર્ષો પહેલાં જઈએ તો એક જ 9 યાર્ડનું કપડું હતું જે સાડી તરીકે બી પહેરાતું અને ધોતી તરીકે બી. એમાં ધોતીમાં 2 ડિવિઝન આવી ગયા કે ધોતી અને પટકો, અને સાડી એવી ને એવી જ રહી. અને મેલને જે રીતે એને ડ્રેપ કરવું હોય એ રીતે કરે અને ફિમેલને જે રીતે કરવું હોય એ લોકોના બોડીના પ્રમાણે એની ડ્રેપિંગ શરૂ થઈ. એટલે સાડી આમ જોવા જાય તો એ બહુ જ જૂની પ્રથા છે અને એક જ એક કપડું હતું જે આઈ થિંક જેને જે રીતે પહેરવું હોય એ રીતે પહેરી શકતા હતા. એટલે ખૂબ સુંદર વસ્તુ છે. એમાં બહુ બધા ઓપ્શન્સ છે અને ક્રિએટિવ ઇમ્પ્લિકેશન્સ પણ છે. એટલે જી, તો ઋત્વિજભાઈ આપે વાત કરી કે સમાજનું વલણ, એનો થોડો વિરોધ આપણે માની લઈએ કે થયો જ હશે, પણ તમારા ઘરમાંથી તમને સહયોગ કેવો મળ્યો? નાનપણથી મને એવું બાયફર્કેશન્સ નથી રહ્યા. હા, મારા મોટા ભાઈ હતા એમને થોડુંક રિલેક્ટન્ટ હતું કારણ કે એ મારાથી 10 વર્ષ મોટા હતા. અચ્છા. અને આઈ થિંક જ્યારે એમનો જન્મ થયો હશે ત્યારે આઈ થિંક ધ સોસાયટીમાં મેલ ડોમિનન્સી કદાચ વધારે જ હશે. અને મારા ફેમિલીમાં મારા બાથી માંડીને મારા મમ્મી છે કે પપ્પા છે હંમેશા સપોર્ટ જ કર્યો છે કારણ કે હું નાનપણથી ગરબા કરું છું અને એ મને શીખવાડવામાં નથી આવ્યા. પણ નાનપણથી મારા આ જ રીતે પહેરવેશ રહેતા અને હું ગરબા કરતો અને એ ગરબાની લચક અને ગ્રેસ જોઈને પપ્પા મમ્મીએ ડિસાઈડ કર્યું કે ભાઈ આને કોઈક ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકીએ કે કોઈકની અંદર ટ્રેનિંગ કરાવડાવીએ. એટલે એ બધું તો સપોર્ટ પહેલેથી રહ્યો જ છે કે એઝ અ મેલ ડાન્સ શીખવું કે ક્લાસિકલ ફોર્મ ઓફ ડાન્સ શીખવું. એટલે એમાં કશો મને બહુ એવો વિરોધ રહ્યો નથી. જી, તમે કીધું કે ગુજરાતીને ગરબા ના શીખવાડવા પડે, પણ તમે ક્લાસિકલ ડાન્સ ટ્રેનર છો, આપે ભરતનાટ્યમમાં તાલીમ લીધી છે, તો એ જર્ની કેવી રહી? તમારે ભરતનાટ્યમમાં તમને લગાવ કેવો રહ્યો? અને ભરતનાટ્યમ શીખ્યા પછી પણ તમે ગરબાને આટલું સારી રીતે કેવી રીતે પરફોર્મ કરો છો? હા, ગરબા તો કમ્પ્લીટલી ડિફરન્ટ જ વસ્તુ છે કારણ કે એ ખબર નહીં, એક એનર્જી એની મેરેજ ઇન્વોક થતી હોય છે. અને નાનપણમાં એ 9 દિવસ મને હજુ યાદ છે કે હું છે ને ઘણીવાર નાનપણમાં એમ કહું કે મમ્મી મને છે ને તે નવરાત્રિની સુગંધ આવે છે કારણ કે મારું નાક એટલું બધું પાવરફુલ, પણ એ સુગંધ એટલે કે જ્યારે એ એટમોસ્ફિયરની અંદર ત્યારે જ પારિજાતના ફૂલ ખીલે છે કે રાત રાણી ખીલે છે, તો એ જે મહેક હોય છે રાતમાં, અને નવરાત્રિની મોડી રાત્રે તમે જાઓ તો એ ઠંડો ઠંડો પવન હોય ને એની જોડે આ મહેક હોય, તો એ બહુ જ નોસ્ટેલ્જિક અને બહુ રોમેન્ટિક હોય છે. એટલે ગરબાનું તો એવું હતું કે નાનપણથી ગરબા પાછળ કહીએ કે ઘેલા જ હતા. પણ ધીરે ધીરે ભરતનાટ્યમ શીખ્યા મેં, મારે ઘણા સારા ગુરુ મળ્યા એટલે જેની કારણે મને સારી તાલીમ મળી. મેં આખો એવું કહેવાય કે ભાઈ આરંગેટ્રલ કે વિશારદ કે એવું પરફેક્ટ એજ્યુકેશનમાં નથી ગયો, પણ હા મેં પરફોર્મન્સ બહુ કર્યા અને એમની ગુરુની અંડરમાં જ કર્યા જે બી કર્યા એ. અને કારણ કે હું સરસ કરતો હતો ને કરી શકતો હતો અને કૃપા હતી એટલે મને આગળ પડતા રોલ્સ પણ મળતા હતા અને ઘણા પરફોર્મન્સીસ કર્યા વિધિન ઇન્ડિયા અને અબ્રોડ બી જઈને કર્યા. અબ્રોડ બી તમે કર્યા. જે એક બીજો પ્રશ્ન એવો પણ થાય કે નવરાત્રિમાં અત્યારનો જે વલણ છે, અત્યારે લોકો જે ગરબા પાર્ટી પ્લોટ્સમાં ચાલતા હોય છે એમાં પણ તમે ટ્રેડિશનલ સ્ટાઇલ અને આટલો સુંદર શણગાર કરીને ગરબા કરો છો, તો એ કેવી રીતે તમે પકડી રાખ્યું છે? હું છે ને નાનપણથી શરૂ કરીશ કે જ્યારે મેં ના કીધું કે નાનો હતો ત્યારે પણ આવી જ વેશભૂષામાં મારા મમ્મી જ મને શૃંગાર કરીને આપતા હતા. એમાં મને હજુ યાદ છે મારો એક બહુ સુંદર ચણિયો હતો અને એ છે ને તે અમારે ત્યાં એક ઘી માસી આવતા હતા. અમે ઘી માસી કહેતા કારણ કે ભરૂચથી પેલું વલોણાનું ઘી લઈને અમારે ઘરે આવતા. તો એમણે બી આવી રીતે મને જોયો હતો એટલે પ્રોત્સાહિત કરતા હતા. તો એ મારા માટે છે ને એ સરસ સુંદર રબારી ભરત કામવાળો ચણિયો લઈને આવ્યા હતા. ઓરિજિનલ વર્કવાળો. અને તે વખતે તો ઉપર ટી શર્ટ અને ચણિયો અને ઓઢણી એવી રીતે મમ્મી સરસ. અને એમનો આજે મેં હમણાં બી લગાડ્યો છે લાલ ચાંદલો, એ તમે જોશો તો મારા મમ્મીના ફેસ પર પણ એ જ ચાંદલો હશે ને નાનપણથી મારે આ એની જોડે લગાવ છે. એટલે હું એને શ્રીજીનો ચાંદલો તરીકે હવે માનું છું. એ મારો શ્રીજીનો તિલક છે. પણ એ બધા કનેક્શન એટલા બધા જોડે ને જોડે રહ્યા છે. નવરાત્રિમાં ધીરે ધીરે કરીને
ધોતિયા પહેરવાના શરૂ કર્યા પહેલાં શરૂઆતમાં. એટલે આ તો આઈ એમ ટોકિંગ અબાઉટ જો ને 84-85ની વાત કરું છું, જ્યારે નવું અહીંયા ગાડી પાસ સિસ્ટમ ને બધા ગરબા શરૂ થયા હતા. અને ત્યારથી હું ધોતી કુર્તા તો પહેરતો જ હતો. પછી ધીરે ધીરે ધોતીમાં ઇનોવેશન્સ કર્યા. પછી રબારી વાડમાં જઈને એ લોકોના કેડિયા શોધી લાવ્યા. એટલે તે વખતે અત્યારે જે આ લોકો પહેરે છે એવું તો કશું મળતું પણ નહોતું. પણ હું જાતે બધું કશેથી શોધી લાવું. અમદાવાદ ગયો હતો રબારી વાડમાં, ત્યાંથી બધું શોધીને લાવ્યો. જાતે એમ્બ્રોઇડરી કરી. એમાં થોડોક હાથ મમ્મીનો રહ્યો, થોડો મારો રહ્યો અને મારા કઝિન્સનો રહ્યો. એટલે એ બધા મળીને સરસ આખું કેડિયું તૈયાર કર્યું હતું. મમ્મીએ મને સરસ ધોતીમાં આખી એમ્બ્રોઇડરી કરીને આપી હતી. તો આવી રીતે સપોર્ટ તો મારા ફેમિલી મેમ્બર્સ ઘણો જ રહ્યો છે. અને ત્યારથી નવરાત્રિમાં જુદી જુદી રીતે તૈયાર થવું. અને રોજ સાંજ પડે એટલે પપ્પા અને મમ્મી બંને મને લઈને જતા, કારણ કે નાના હતા. એટલે અહીંયા શરૂઆતમાં જ્યારે યુનાઇટેડ વે ઓફ વડોદરા શરૂ થયા ને, તો શિવ મહેલ પેલેસથી શરૂ થયા હતા. અહીંયા વડોદરામાં બહુ ફેમસ. અને આમ બી વડોદરામાં તમે ગુજરાતના બીજા જિલ્લાઓની વાત કરો તો વડોદરાના ગરબા આમ બી ટ્રેડિશનલ વેના વખણાય. બિલકુલ કમ્પ્લીટલી ડિફરન્ટ ગરબા છે. અને ત્યારથી પપ્પા મમ્મી લઈ જતા અને હું આવી જ રીતે જુદી જુદી મારા શિંગાર રહેતા. અને ધીરે ધીરે કરીને એમાં જ ઇનોવેશન આવ્યા. કારણ કે મેં જોયું કે હવે બધા, મને કેવું છે કે બધા જેવું પહેરતા હોય ને, મને એવું નથી પહેરવું. મારે કંઈક જુદું કરવું છે. એટલે જેવું કંઈક કોપી કરવા માંડે કે એવું થાય એટલે મારે પછી વિચારવાનું. એટલે એ મારા માટે એક ચેલેન્જ હોય અને એમાં મારી ક્રિએટિવિટી બી વધે જ છે. અને એમાં મારા મિત્રો અને મારા ફેમિલી મેમ્બર્સ હંમેશા હેલ્પ કરે છે કે ભાઈ હવે આવું કરીએ. એટલે મારા ઘણા મિત્રો પણ મને સપોર્ટ કરતા જ હતા આ બધી શું કહેવાય વેશભૂષામાં. અને એવી રીતે તો ખૂબ આનંદપૂર્વક હું અત્યાર સુધી અહીંયા સુધી પહોંચી ગયો છું. જી, આ સંપૂર્ણ શણગાર કરતા આપણને કેટલો સમય લાગે? જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મને ઓછામાં ઓછા 3-3.5 કલાક લાગતા હતા. પણ હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે 2-2.5 કલાકમાં થઈ જાય છે. એમાં મદદ હોય તો હજુ ઓછો સમય જાય. મદદ ના હોય, મારે જ્યારે એકલા પોતે કરવું હોય ને, તો મારે નખથી શીખ સુધી જે શિંગાર કરવાનો હોય એમાં હું 16 શિંગાર કહું છું. એટલે એમાં એક બધા જ શિંગાર શરૂ થાય. નીચે પગમાંથી અલતો લગાવવાથી, વીંછીઓ પહેરવાથી, પાયલ પહેરીને પછી ધીરે ધીરે ઉપર આવવું પડે. અને છેલ્લે મારી આ પગ આવે. એટલે એવી રીતે હું શિંગાર કરું છું. પણ મને 2.5 કલાક તો હજુ થઈ જ જાય છે. અને આ જે સાડીઓ પહેરવાની અલગ અલગ રીત છે, જે અલગ અલગ રીતે ડ્રેપિંગ સ્ટાઇલ જે હવે કહેવાય છે, એ તમે ક્યાંથી શીખી? કેટલી ઇનોવેટ કરી? એમાં છે ને, તે મારા બીજા બી ફ્રેન્ડ્સ છે જે લોકો ફેશન ડિઝાઇનર્સ છે. એટલે ઘણીવાર અમે લોકો જુદું ટ્રાય કરીએ. એટલે ભેગા થઈએ તો ત્યારે ચેક કરીએ કે ભાઈ આ પર્ટિક્યુલર ડ્રેપ છે તો આને હવે બીજી રીતે કેવી રીતે પહેરાય. એટલે ઘણા બધા મિત્રોએ બી ઘણી હેલ્પ કરી છે. આજકાલ તો ઇન્સ્ટાગ્રામ બી છે. પણ હું એમ કહીશ કે ઇન્સ્ટાગ્રામથી હું એટલો ઇન્ફ્લુઅન્સ નથી થયો ડ્રેપિંગમાં, જેટલું મેં જાતે જેવી રીતે મારા મમ્મી જ કરતા. મને મમ્મી ધોતી બી મમ્મીએ જ પહેરાવતા શીખવાડી છે. મને એવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામમાં લોકો તમારાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. થતા હોય તો બહુ જ સારું કહેવાય છે. એટલે પણ હું ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્સ્ટાગ્રામ પર મને ઘણા લોકો કહે કે તમારા ફોલોઅર્સ વધારવા માટે આ કરો તે કરો. મેં કીધું પણ હું એના માટે કરતો જ નથી. આઈ જસ્ટ વોન્ટ કે હું જે કરું છું ને એ ખાલી લોકો સુધી પહોંચે અને એમાં એ લોકોનો બી કોન્ફિડન્સ બિલ્ડ થાય કે જેન્ડર બાયફર્કેશન્સ ના કરો. તમે જે મનથી કરવા માંગો છો એ કરો અને જીવનને ખૂબ સુંદર રૂપે જીવો. એ આનંદપૂર્વક જીવશો તો એ આનંદ તમે બધાને આપી શકશો. કારણ કે આપણી પાસે જે હોય એ જ આપણે લોકોને આપી શકીએ. જો આપણામાં ઘૃણા અને તિરસ્કાર હોય તો આપણે એ જ આપીશું, અને આનંદ અને ઉમંગ હશે તો આપણે એ આપીશું. બિલકુલ. તમારા મનની તમે વાત કરી, તો મનની વાતને આગળ વધારીએ તો તમને આ જે રંગીલી હોરી સખીનું જે તમને એક ઉપનામ મળ્યું છે, એ કેવી રીતે મળ્યું? આમાં છે ને, મેં વૃંદાવન ઠાકુરજી જોડે તો કનેક્શન હતું નાનપણથી. પણ હું પેન્ડેમિક પહેલાં 2020માં વૃંદાવન ગયો. અને એમાં મારો એક મિત્ર છે, એ ફોટોગ્રાફર છે. એટલે એણે મારી આ બધી જે મારા શિંગાર છે, વેશભૂષા છે, એ બધી એણે પહેલેથી જોઈ હતી. કારણ કે નવરાત્રિમાં મારું કોન્સ્ટન્ટ, અને એને કારણે બી હું ઘણો વડોદરામાં ફેમસ જ રહ્યો છું કે ભાઈ આ ભાઈ હે જો
ગરબા ખેલતે હે યુનાઇટેડ વે મેં, તો ઘણીવાર એવી રીતે લોકો ઘણી જ બધી જગ્યાએ મળી જાય. એટલે આ મિત્ર સાથે મિત્રતા થઈ હતી ને, તો ત્યારે એ ફોટોગ્રાફી કરવા માટે છે ને પુષ્કર ગયા હતા. તો પુષ્કરના મેં એમના ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ્સ જોયા 2020 પહેલાં 2019માં જોયા હતા. તો મેં ખાલી એમને એમ જ કીધું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જાઓ તો મેં કીધું મને કહેજો. તો મેં કીધું આપણે મારા બધા કોસ્ચ્યુમ્સ લઈ જઈશું અને ત્યાં પુષ્કરના રણમાં ને એમ આપણે શૂટિંગ કરીશું. પછી થોડોક સમય ગયો અને એમણે મને કીધું કે હું છે ને કે વૃંદાવન જાઉં છું હોળી માટે, મારે હોળીનું ત્યાંનું શૂટિંગ કરવું છે, તો તમે તમારા પોશાક લઈ લો બધા અને ત્યાં આપણે શૂટ કરશું. તો મેં કીધું ત્યાં આગળ કેવી રીતે શૂટ થાય? મેં કીધું આ બધા આટલા બધા મારા પોશાક એક્સપેન્સિવ, પછી મને તો મારા પોશાક બહુ જ વાલા છે, કોઈ જોડે શેર પણ નથી કરતો. તો મેં કહ્યું હોળીમાં બધા ખરાબ થશે? તો કે ના ના આપણે શું કરશું, સવારમાં શૂટ કરશું ને દિવસના હોળી રમીશું. તો મેં કીધું સારું. એટલે એમ કરીને અમે બધું ડિસાઈડ કર્યું. તો પણ હું રિલેક્ટન્ટ હતો કે ભાઈ મારે પોશાકો લઈ જવા કે નહીં લઈ જવા, કેટલા લઈ જવા, શું લઈ જવું. પછી અમે જવાના ને એના થોડા દિવસ પહેલાં મેં એમના જૂના હોળીના એના પ્રીવિયસ યરે ગયા હશે તો એના ફોટા મેં જોયા, અને એ ફોટોઝ જોઈને હું બહુ જ મેસ્મરાઇઝ થયો. એટલે હું એકદમ ભાવ વિભોર થઈ ગયો. મેં કીધું કે આટલું સુંદર ત્યાં આગળ આવી રીતે બધા માહોલ બને છે, અને ત્યાં ઘણા લોકો આવી રીતે શૃંગાર કરીને આવે છે ને એટલું બધું સરળ ભાવે ત્યાં આગળ આ હોળી રમાય છે. કારણ કે 45 દિવસની હોળી રમાય છે ત્યાં બ્રજમાં. એ શરૂ થાય છે વસંત પંચમીથી અને પૂરી થાય રંગપંચમી. એટલે 45 દિવસની આ હોળી ધૂળેટી રંગ ઉડે. એટલે પછી તો મેં નક્કી જ કર્યું કે હવે જેટલા કોસ્ચ્યુમ છે ને બધા પેક કરીને આપણે પહોંચી જઈએ. પણ ગયા હતા અમે શૂટ કરવા, અને પછી ખબર નહીં ત્યાં વૃંદાવનમાં પગ મૂક્યો અને ત્યાં કંઈક તમે પ્રથમ વાર ત્યારે વૃંદાવન ગયા? ફર્સ્ટ ટાઈમ. અચ્છા. એટલે હું ત્યાં ગયો અને ત્યાં કંઈક અલગ જ અનુભૂતિ થવાની શરૂ થઈ ગઈ. એટલે આઈ મીન મને જ નથી ખબર પડતી કે શું થઈ રહ્યું છે. બહુ જ સરસ ઉત્સવ અમે કર્યો ત્યાં ગાડી. અને ત્યાં આવી રીતે અમે નિધિવન છે તો એ રસ્તે જતાં જતાં પાછળથી કોકે અચાનક ક્યાંથી અવાજ આવ્યો, કોને બૂમ પાડી ખબર ના પડી, પણ મને કહે કે અરે ઓ સખી अब यहीं बस जाना. એટલે ત્યારે પહેલું સખી નામ પડ્યું. પછી ઘણા બધાએ મને કે તમે હોળી સખી છો, કારણ કે હોળીમાં જ દેખાવ છો. પછી કે બહુ ખૂબ રંગબેરંગી છો એટલે રંગીલી સખી છો, એમ કરીને પછી રંગીલી હોળી સખી મારું. અચ્છા, એટલે વૃંદાવન સાથેનો તમારો સંબંધ એકદમ ગાઢ થઈ ગયો. તો તમે જ્યારથી શરૂ કર્યું ત્યારથી દર વર્ષે હોળી ત્યાં જ રમો છો? હા, અત્યાર સુધી મેં એક પણ બ્રેક નથી પાડ્યો. એટલે આ 4 વર્ષ થયા. એટલે 45 દિવસ તમે ત્યાં જ રહો? ના, 45 દિવસ હું 10 દિવસ ત્યાં રહું છું. એમાં છે ને છેલ્લા જે આપણી હોળી હોય ને, પૂનમ આવે ને, એના 10 દિવસ અગાઉ. હા, 10 દિવસ અગાઉથી. એટલે સપ્તમી અષ્ટમીથી શરૂ થાય ત્યાં આગળ મેજર હોળી. નંદગાંવ છે, બરસાના છે, બરસાનાની લઠમાર, નંદગાંવની લઠમાર. પછી ફૂળોની હોળી થાય છે ત્યાં. પછી બાંકે બિહારીજીની એ લોકોની સવારી થાય, રાધા વલ્લભની સવારી થાય. એટલે એ બધી જુદી જુદી હોળીઓ થાય છે. ત્યાં છે ને વિધવા હોળી બી બહુ જ ફેમસ છે, જ્યાં ગાડી ખાલી માત્ર ને માત્ર વિધવાઓ એકમેક સાથે રંગ રમે છે. એ બહુ જ સુંદર કોન્સેપ્ટ છે. મેં હજુ સુધી મને એ સૌભાગ્ય મળ્યું નથી કે હું જોઈ શકું, પણ ફોટા જોયા છે. કારણ કે એ છે ને એટલા બધા પેલા એમાં થાય છે કે સિક્યોર્ડ ક્રાઉડથી, હા, અને પ્લેસમાં થાય છે કે બહુ ખબર નથી, બહુ ખબર પડવા દેતા નથી. પણ જે લોકો પહોંચી જાય છે એ લોકોને એનું આનંદ લેવાનો મળે છે. જી. તો નવરાત્રિમાં માતાજીની ઉપાસના થાય, પણ આપ કૃષ્ણના ડિવોટી કહી શકાય, તો એ સંબંધ કેવી રીતે મેનેજ થાય છે નવરાત્રિ અને કૃષ્ણ સાથે? માતાજીનું તો નાનપણથી જ ઉપાસક છું, કારણ કે મમ્મી માતાજીમાં ખૂબ માનતા હતા. એટલે એમની જોડે જોડે મારે જોડે નવરાત્રિ કરવાની અને માતાજીની ભક્તિ કરવાની, એમની આરતી કરવાની. એટલે માતાજી જોડેનો સંબંધ તો રહ્યો જ છે. અને એ શક્તિ ઉપાસના થઈ. એટલે હું પહેલાં એવું કહેતો હતો કે હું છે ને તે આખા વર્ષમાં એ 9 દિવસ જીવવા માટે આખું વર્ષ કાઢી લઉં છું. નવરાત્રિના 9 દિવસ. હવે હું એમ કહી શકું છું કે આ બીજા 10 દિવસ એડ થયા છે જે હોળીના છે. એટલે કે 21 દિવસ મને છે ને ઘણો આનંદ મળે છે. એમાં કે ગરબા એટલે માતાજીને શક્તિની ઉપાસના, અને રાસ એટલે મારા માટે તો એવું છે કે એ પરમાત્મા સાથે આત્માનું મિલન છે.
અને જ્યારે મહારાસ થયો તો આમ કોન્સેપ્ચ્યુઅલી જોવા જાવ તો એ જ છે કે પરમાત્મા સાથે બધી આત્માઓનું મિલન થઈ રહ્યું છે અને એને મહારાસ કહેવામાં આવે છે. એટલે રાસ ઠાકુરજી જોડે અને શક્તિ ઉપાસના માં ભવાની જોડે. તો ઋત્વિજભાઈ, આપ સખી એક ઠાકોરજીની સખી તરીકે પોતાનું જીવન વ્યતીત કરો છો. રાધા અને કૃષ્ણ, જેને પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય છે, એના વિશે આપ શું કહેશો? આ પ્રશ્ન થોડો અઘરો બી છે અને આમાં હું એમ કહીશ કે હું એટલું મારી ઓથેન્ટિસિટી નથી કે હું આમાં ઘણું ડીપમાં જવાબ આપી શકું, પણ મારા માટે શું છે એ હું ડેફિનેટલી કહીશ કે પ્રિયા પ્રીતમ જે અમે કહીએ છીએ અને સખી ભાવે એમની સેવા એ જ અમારા માટે ઉત્તમ હોય છે. એટલે કે પ્રિયા પ્રીતમને સુખ માટે જે સખી ભાવથી જે પણ પરફોર્મ થાય છે, હું નૃત્ય કરું છું પણ એમના માટે ભોગ બનાવીને એમને પીરસવો, કે એમના માટે ફૂલ લઈ આવવા અને એમનો શૃંગાર કરવો, કે એમના માટે વસ્ત્ર બનાવીને એમનો શૃંગાર કરવો, કે જ્યાં પણ જાઓ તો પહેલો વિચાર આવે છે કે હું આ મારા રાધા કૃષ્ણ માટે લઈ લઉં, કે હું આમના માટે લઉં. અને અમારા વચ્ચે તો એવું જ છે કે હું જે કંઈ પણ મારું વસ્તુ લઉં ને એ પહેલી એમને અર્પણ, એ પહેરે પછી મારે પહેરવાની, એટલે પહેલું એમને આપવાનું ને પછી મારે લેવાનું. એ અમારો ભાવ જ્યારથી હું જોડાયો છું ત્યારથી મારે એમની જોડે આ જ ભાવ છે. એટલે હું પોતાને સખી સહેચરી કહું છું કે ભાઈ જે ઠાકોરજી અને પ્રિયાજુની સેવામાં સતત હાજર રહીએ છીએ અને એમાં જ આનંદ અને એમાં જ સુખ મળે છે. એટલે તમે પૂજન પણ રાધા અને કૃષ્ણનું એક સાથે જ કરો છો? પહેલાં છે ને જ્યારે નાનો હતો ને ત્યારે મને એવું હતું કે મને ખાલી કૃષ્ણ જોઈએ, ખાલી કૃષ્ણ જોઈએ. પણ ખબર નહીં, એ કદાચ મને વૃંદાવન લઈ જવાનું અને રાધા વિશે અનુભૂતિ કરાવવાનું બી કદાચ એમની લીલા હશે કે હું ગમે એમ કરીને ત્યાં વૃંદાવન પહોંચ્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું કે અહીંયા આપણે બધા ગુજરાતીમાં બધા જય શ્રી કૃષ્ણ કરીએ છીએ, પણ ત્યાં રાધે 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 રાધે, એટલે રાધા એ સમજમાં નથી આવતી કે રાધે. પછી ખબર પડી કે રાધા વગર શ્યામ નથી, અને શ્યામને પામવા હોય ને તો રાધા એ સૌથી મોટો આધાર છે. એટલે રાધા સર્વેશ્વરી છે, રાધા એટલે કૃષ્ણની પ્રાણેશ્વરી છે. અને એવું કહે છે કે રાધા રાણી એટલે એની અંદર જગદંબા પણ પોતે સમાયેલા છે. આ યુગલ સ્વરૂપ જ એક એવું છે કે જેની પાસે, જેમના હાથમાં કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નથી. કૃષ્ણ ભગવાન છે, જે વાંસળી છે, જે પ્રેમનું પ્રતીક કે છે, અને રાધા રાણીના અભય હસ્ત છે કે માત્ર ને માત્ર એ પ્રેમ વરસાવે છે. અને એટલે જ એને બરસાને વાલી કહે છે કે એટલો બધો પ્રેમ બરસાવે છે કે એ રાધા રાણી બરસાને વાલી. બરસાના ગામ તો છે પણ મેઇન તો એ પ્રેમ એટલો બધો વરસાવે છે. અને એ ઠાકોરજી તો પણ નટખટ છે, એ તમને બધી વસ્તુ ઇઝીલી નહીં આપે, પણ તમે રાધા રાણી થ્રુ જશો ને તો રાધા રાણી તો એટલા બધા દયાળુ ને એટલા બધા કૃપાળુ છે કે એ ગમે એવો જીવ હશે, ગમે એટલા એણે પાપ કર્યા હશે, એમને અપનાવી લેશે. જી, તમને કોઈ એવો અનુભવ છે કે રાધા સાથે તમારો પરિચય થયા પછી તમને કોઈ જીવનમાં સારું કંઈક મળ્યું હોય તો તમને કોઈ પોઝિટિવ ફીલ થયું હોય? એટલે રાધા ભક્તિમાં આવ્યા પછી તો એમ જાણો કે જીવન ઉત્સવ છે. કારણ કે આટલી બધી જે આ શક્તિ, આ શૃંગાર કરીને નૃત્ય કરવા, હું હોળીમાં જ્યારે જાઉં તો સવારે લગભગ 8-8:30 અમે રેડી થઈ જઈએ. ત્યાંથી પહેલાં તો વૃંદાવન રહેતા, એટલે વૃંદાવનથી બરસાનાની હોળી કે નંદગાંવની હોળી જવાય 30-40 કિલોમીટરની અંતર છે. હવે 30-40 કિલોમીટર 30-40 મિનિટમાં નથી પાર થતું, 1.5-2 કલાક લાગે છે. એટલે આ શૃંગાર કરીને એમના માટે આ શૃંગાર કરો, એમના માટે એમની સાથે હોળી રમવા જવું, કે પ્રીતમ તમારા પર રંગ નાખશે, કે પ્રિયાજુ તમારી સાથે રમશે રંગ, એ ભાવથી ત્યાં પહોંચવું. સવારના 8 વાગ્યાથી રાત્રે 11 વાગે હું જ્યારે પાછો વૃંદાવન આવું ત્યાં સુધી આ શૃંગાર હોય, રંગથી લથપથ હોઈએ. અને એ જે અનુભૂતિ, એ જે આનંદ છે ને, એ તો એટલે
એવું કહેવાય કે એ સ્વર્ગમાં પણ નહીં મળે કદાચ કોઈકને. અચ્છા. અને એવું કહેવાય જ છે કે સ્વર્ગના દેવી દેવતાઓ પણ આ આનંદને માટે તરસે છે કે જે આ હોળીનો જે આનંદ મળે છે ને. અને મારે તો કેવું છે કે ત્યાં જ્યારે પહેલે વખતથી જ્યારથી ભાવ લાગ્યો ને કે હું આખો દિવસનો ઉપવાસ હોય એટલે હું કોઈ અન્ન ગ્રહણ ન કરું, શિંગાર કરું એટલે અન્ન ગ્રહણ ન કરું, ખાલી પાણી હોય ક્યાં તો ચા, દૂધ ચા એવું જ કંઈક લેવાનું. નહીં તો આખો દિવસ પાણીમાં બી એવું હોય કે મળી ગયું તો મળી ગયું, નહીં તો આટલી બધી ભીડ ભાડમાં પાણી બી કશે એટલું બધું દૂર મળતું હોય કે દૂર લેવા જવું પડે તો અમે નીકળી પણ ન શકીએ. એટલે અમારા મિત્રો હોય એ ગમે એમ કરીને શોધી લાવે અને મને વારે ઘડી કે સર પાણી પી લો ને પાણી પી લો. એટલે એવું છે. હવે તો બધા સખી કહેતા થઈ ગયા છે એટલે એ તો મને બહુ જ એટલું બધું આમ પ્રિય નામ થઈ ગયું છે કે મને કોઈ બી એમ કહે ને કે સખી, પાછળથી કોઈ સખી બૂમ પાડે ને તો તરત મારું ફરી જાય, હા ધ્યાન જાય જ કે મેં કીધું આ કોણે બૂમ પાડી એમ. એટલે એટલું પ્રિય નામ થઈ ગયું છે. અને આ લોકોને માટે એટલે મારા પ્રિય પ્રીતમ માટે તો ગમે ત્યારે એટલે મેં પ્રોફેશનલી ડાન્સ કરવાનું બી છોડી દીધું છે. કારણ કે હવે હું માત્ર મંદિરમાં બોલાવે, ક્યાં તો હવેલીમાં, ક્યાં તો એમના માટે જ. એટલે આ શિંગાર બી એમના માટે. એટલે એકવાર નવરાત્રિમાં માતાજી માટે થાય અને પછી જ્યાં મને આવી રીતે બોલાવવામાં આવે તો જ. પણ હું પ્રોફેશનલી સ્ટેજ પર કંઈક પરફોર્મન્સ હોય કે પ્રોગ્રામ હોય, ઘણા બધા આવે છે પણ હું નથી લેતો હવે. ખૂબ અદ્ભુત. આપના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ડાન્સ તમે હમણાં જ કહ્યું કે હવે નથી કરતા, તો હવે આપ શું કરો છો જીવન નિર્વાહ માટે? હા, પ્રોફેશનલ લાઈફમાં મારે એવું છે કે હું ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ છું. અચ્છા. એટલે મેં અહીંયા MS યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી કરી છે સ્કલ્પચરમાં. અચ્છા. અને પ્લસ મેં ઇન્ડસ્ટ્રીયલ સેરામિક ડિઝાઇન NIDમાંથી પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અને બેવનું અમાલ્ગમેશનમાં હું અહીંયા છોકરાઓને ભણાવું છું. એટલે આપણી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, ધી MS યુનિવર્સિટી ઓફ બરોડા. અરે વાહ, એટલે કલા સાથે જોડાયેલા છું. જ્યાં હું ભણ્યો છું ત્યાં હવે ભણાવું છું. અને એક વસ્તુ હું એમ કહીશ કે આઈ ફીલ પ્રાઉડ, મને બહુ જ ગર્વ થાય कि જ્યારે મારા સ્ટુડન્ટ્સ મને અપ્રિશિએટ કરે કે સર आप कितने सुंदर रूप से श्रृंगार करते हैं, आप ये कैसे कर लेते हैं. એ લોકો ઇન્સ્પાયર થાય છે ઘણીવાર કે પોતાને બી એ લોકો સરસ રીતે શૃંગારિત કરીને પોતાને પ્રેઝન્ટ કરે. એટલે ત્યારે એમ ફીલ થાય કે મારા કશું કહ્યા વગર પણ એ લોકોને આટલું બધું ઇન્સ્પિરેશન મળે છે. તો એ કૃપા છે, બસ બીજું તો કંઈ નહીં. પણ નૃત્ય અને આ એકદમ નૃત્યમાંથી સ્કલ્પચર પર એ કેવી રીતે? નૃત્ય તો મારું પેશન હતું એટલે એ સાઈડમાં મારે પર્સનલમાં હું એના ક્લાસીસ લેતો. સ્કલ્પચર આમ જોવા જાવ ને તો નૃત્ય અને સ્કલ્પચર બહુ જ જોડાયેલું છે. કારણ કે તમે આમ તો આર્કિટેક્ચરમાં બી જે ટેમ્પલ આર્કિટેક્ચર છે એની અંદર ઘણી બધી જગ્યાએ નૃત્યના પોઝિસ, એટલે ભરતનાટ્યમના ખાસ કરીને એને કરણાસ કહે છે. એટલે ચિદમ્બરના મંદિરમાં બી આખું, અને પહેલેથી શિવ ભક્ત બી હતો જ હું. અને પહેલાં પેલું ડાન્સ હતું એટલે શિવની સાથે બી ઘણું હા નટરાજ ફોર્મમાં ઘણું બધું મારું એમની પ્રતિ ભાવ હતો. અને એમની જેમ નૃત્ય કરવું એવું બી મને બહુ જ અંદરથી એવી ફીલ થતી. ઇવન મારું જે આ શૃંગારનું જે ધીરે ધીરે ડેવલપ થયું નવરાત્રિમાં, એ બી હું આ ઇસ્કોનના મંદિરના જે ઠાકુરજી જોઉં ને, એલોબ્રેટ શૃંગાર હોય એમનો ને સરસ ફૂલ લગાવ્યા હોય ને એટલા બધા સુંદર રીતે એ લોકો એને શૃંગારિત કરે છે. તો એ જ ભાવ પછી મારા પર આવતો કે હું પણ આવી રીતે જ શૃંગાર કરું પોતાને, કે આ જ રૂપમાં. તો જ્યારે ભરતનાટ્યમ કરવું હોય તો મને એવું થાય કે હું શિવની જેમ એકદમ સુંદર રૂપે એ જેટલી સરસ રીતે એ નૃત્ય કરતા હશે એ રીતે મારે નૃત્ય કરવું જોઈએ. એટલે એ ભાવ આમ જોવા જાવ તો મને આઈ થિંક ભગવાનની જોડે કનેક્શનમાં કોન્સ્ટન્ટ રહ્યા જ છે. એટલે આઈ થિંક કે ડાન્સ અને સ્કલ્પચર કશે તો ઇન્ટરરિલેશન છે જ. અને જે તમારા જીવનમાં તો બિલકુલ પ્રદર્શિત થાય છે. અને શીખવા બી, કારણ કે અમે લોકો જ્યારે ફર્સ્ટ યરમાં કે શીખતા ને તો અમને ઓલ્ડ સ્કલ્પચર્સ પહેલાં જ શીખવામાં આવતા. અને એમાં બધી ડાન્સની મુદ્રાઓ જ રહેતી. એટલે ડાન્સ પોઝિસ હોય કે મુદ્રાઓ હોય કે, એટલે એ જ બધું ટ્રેડિશનલી ફોર્મમાં શીખતા એટલે કનેક્ટિવિટી તો આઈ થિંક કોન્સ્ટન્ટ છે. તમે કહ્યું કે તમારા સ્ટુડન્ટ્સ તમારા આ વેશથી ઇન્સ્પાયર થાય છે, તો તમે કોલેજમાં કેવો પહેરવેશ લઈને જાઓ? કોલેજમાં તો હું
ડેફિનેટલી પહેલેથી શર્ટ પેન્ટ જીન્સ એવું બધું અચ્છા, પહેરતા જ okay. હતા, પણ જ્યારથી હું વૃંદાવનથી જોડાયો છું તો હવે મારે યુઝ્યુઅલી પજામા કુર્તા હોય કે અચ્છા. ચૂડીદાર કુર્તા હોય કે ઘણીવાર ધોતી હોય, એવું વધારે પહેરું છું. અને એકચ્યુઅલી છે ને ફાઇન આર્ટ્સના ગરબામાં પણ ઇનોવેશન ધીરે ધીરે આવી રીતે જ અમે લોકો લાવતા હતા, કારણ કે મારે તો પહેલેથી જ ઇનોવેશન હતું, પણ ફાઇન આર્ટ્સમાં જોડાયા પછી તો ત્યાંના સ્ટુડન્ટ બન્યા એટલે અમારી ફાઇન આર્ટ્સના ગરબા બી એકદમ કમ્પ્લીટલી યુનિક, વડોદરામાં કશે ન થાય એવા ગરબા ફાઇન આર્ટ્સમાં થાય. અને ફાઇન આર્ટ્સનું તો એટલે વિશ્વવિખ્યાત ગરબા છે, કારણ કે જેવી રીતે યુનાઇટેડ વે ઓફ વડોદરા છે એવી રીતે ફાઇન આર્ટ્સમાં તો ટ્રેડિશનલી ગરબા થાય, માતાજીના અને ઠાકુરજીને એના જ ગરબા હોય, માઇક વાપરવામાં ન આવે. અચ્છા. હવે તો લાઇટોને એવું થોડુંક વાપરે છે, કારણ કે પહેલાં તો લાઇટ પણ મિનિમલ 1 કે 2 લાઇટ હોય અને ગરબા ગાય જાતે જ બધા ત્યાંના જ જે ટીચર્સ છે, અલુમનાઇઝ છે, સ્ટુડન્ટ્સ છે, એ લોકો જ ઢોલ મંજીરા ઝાંઝ એ બધું વગાડે અને એ લોકો જ ઝીલે અને સ્ટુડન્ટ્સ ગરબા કરે અને એ લોકોના બી પોતાના યુનિક સ્ટેપ, એટલે જે વડોદરામાં કશે થતા હોય એ ફાઇન આર્ટ્સમાં ન થાય એવા ગરબા, કારણ કે વડોદરાના તો આ ઓલરેડી યુનિક છે, એ તમે પાછા બીજે કશે નહીં જોઈ શકો કે અમદાવાદમાં કે સુરતમાં કે રાજકોટમાં એવા ગરબા નહીં જોવા મળે, જે સિસ્ટમેટિક ફોર્મમાં અહીંયા વડોદરામાં ગરબા થાય છે એ રીતે. એટલે ગરબા તો બહુ જ યુનિક છે અને હંમેશા કનેક્ટેડ ફાઇન આર્ટ્સમાં પણ એક અલૌકિક લાહવો છે. એટલે હા, અલૌકિક લાહવો તો છે, બિલકુલ છે, કારણ કે ઘણીવાર મન કે હમકો ભી એસા કરना है, મેં કહું ફાઇન આર્ટ્સ में એડમિશન ले लो. બરાબર છે. એક બીજો પ્રશ્ન એવો પણ થાય કે તમારી ઇન્સ્પિરેશન કોણ છે? અત્યારે તો તમે આ જે કરી રહ્યા છો એનાથી ઘણા બધા ઇન્સ્પાયર થતા જ હશે, આઈ એમ શ્યોર, પણ તમારી ઇન્સ્પિરેશન કોણ છે? મારા ઇન્સ્પિરેશન મારા મમ્મી, જી જી. ત્યાર પછી ઠાકુરજી, કારણ કે એમના જ રૂપને સ્વરૂપને હું ફેશન તરીકે તો હું એમને કહી શકું, કારણ કે એ 16 કળાના એમનામાં 16 કળા જી અને પ્રિયાજુમાં તો એમનાથી બી વધારે કળાઓ, જી જી. પણ જે એ 16 કળાની એક કળા એમના વેશભૂષા, એમનો શિંગાર, એમની આ પત્રાવલી જે કહેવાય, જે શિંગાર થાય એ પત્રાવલી છે, એટલે એ બધું ઘણું ઇન્સ્પિરેશન એના તરફથી પણ. અને પછી ઘણીવાર જ્યારે તમારી પાસે સારા મિત્રો હોય ને તો મિત્રોનો બી આપલેથી ઘણા ઇન્સ્પિરેશન્સ મળતા હોય છે, એટલે એમની સાથે વાત કરવાની, ડિસ્કસ કરવાનું અને શું સારું છે શું નથી, એ જ્યારે તમને ડિસ્કશનમાં મળે, વાર્તાલાપમાં મળે અને ક્રિટિસિઝમ બી થાય ને, ત્યારે જ તમને ખબર પડે કે પરફેક્ટ શું છે. એટલે હું એમ કહીશ કે મિત્રોમાં તો તમે કદાચ લકી છો કે તમને સારા મિત્રો મળ્યા છે, બિલકુલ. ખૂબ તમને સપોર્ટ. હું એમ તો કહીશ કે આઈ એમ વેરી બ્લેસ્ડ અને લકી. પણ આજે અત્યારે તમારું જે વલણ છે એમાં સમાજમાં તમને કેવો પ્રતિસાદ મળે છે? હાલ જો આમાં છે ને, સમાજમાં તમે કંઈ પણ જુદું કરો ને જી એટલે એના પર પ્રશ્ન તો થાય જ, બરોબર છે. ઇફ યુ આર ડિફરન્ટ ધેન યુ આર ક્વેશ્ચન્ડ. કરેક્ટ. કારણ કે તમારે જો તમારું અસ્તિત્વ બનાવવું હોય તો તમારે રેગ્યુલર કશાકથી ડિફરન્ટ થવું જ પડે. એટલે તમારામાં એક કંઈક એવી યુનિક ક્વોલિટી આવવી જોઈએ. અને હું તો એમ માનું છું, મારા સ્ટુડન્ટ્સને બી કહું કે દરેક વ્યક્તિ જે જન્મ્યો છે ને એની પાસે એક ખૂબી હોય ને હોય જ. એ એને ખાલી પારખવાની જરૂર છે, એને કમ્પેરિઝન કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમે એક ઇન્ડિવિજ્યુઅલ છો અને તમે એ ઇન્ડિવિજ્યુઅલથી જ જીવો અને એ તમારી ખૂબીને પારખીને એને શું કહેવાય, એને ખૂબ ઓળખ આપો. હા, ઓળખ આપો, એને સજાવો, પોતાના અસ્તિત્વ સાથે જોડો. બિલકુલ. તો એ જ મેઇન છે. પણ આપણે શું છે કે રેટ રેસની અંદર બધા પડી ગયા છે, અને તો પણ હવે હું તો એમ કહું છું કે આજકાલનું જનરેશન તો આ બધું સમજી શકે છે. તો અમારા વખત બહુ જ તફાવત હતી કે આ શું છોકરી વેળા કરે છે ને, આ તો બૈરાઓ જેવા કામ છે. હા, એ બધું મળ્યું છે, આ બૈરાઓ જેવા કામ છે, ક્યાં તો કે ક્યાં તમે ટ્રાન્સજેન્ડર જેવું બિહેવ કરો છો. પણ એ લોકોની વિચારધારણા છે, એમાં ઘણું વાર બહુ થોડી વાર માયુસ ફીલ થાય કે આ શું આપણે જે કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે કે. તો ત્યારે તમને બળ કેવી રીતે મળે? મારું તો કેવું હોય ખબર છે કે ઇફ યુ હેવ પ્રોબ્લેમ્સ ગો ટુ સ્લીપ. હજુ પણ મારું એ જ વસ્તુ છે કે કશે ને કશે છે ને તે સ્વપ્નની અંદર
મારા સોલ્યુશન્સ આવે છે. અચ્છા. એટલે જો તમે સાચા હો ને અંદરથી, તમે ખોટું સ્વાંગ રચાવતા હોય ને તો એની ઓથેન્ટિસિટી કોઈ દિવસ મળતી જ નથી અને એ પબ્લિક પણ નથી આપતું. પણ તમે અંદરથી હૃદયથી પ્યોર હો અને તમે જે કરી રહ્યા છો એનો ભાવ બહુ જ શુદ્ધ હોય ને અને ચોખ્ખો હોય ને અને કોઈને નુકસાનકારક ના હોય તો મને લાગે છે કે કશે ને કશે જઈને છે ને તે ઓટોમેટિકલી સપોર્ટ મળી જ જાય છે અને તમે કશે પહોંચી જાઓ છો. પણ જો અંદર તમારા ભાવની અંદર જો મિલાવટ હશે ને તો એ કશે ને કશે જઈને તમારા માથે પડશે. આજે તમારા જો શું કહેવાય કે તમારા કર્મો સારા હશે તો ત્યાં સુધી સારું સારું થશે, પણ પછી એ જે બધી મિલાવટ છે ને જ્યારે બાજી ફરશે ને પછી એનો રંગ બતાવશે. એટલે મારું તો કે અંદરથી પ્યોર રહેવું, જે છે એ રહેવું. હા, એમાં થોડીક તકલીફ છે, મુશ્કેલ છે, બધા એવું નથી કરી શકતા કારણ કે ઘણા બધાને બહુ જ બધા સમાજની તો નહીં, ઘણીવાર તો ઘરમાંથી જ એવો સપોર્ટ નથી મળતો. ઘરના લોકો સમાજની જોડે જોડાયેલા રહે છે એટલે બહાર શું કહેશે, લોકો શું કહેશે એના પર ને એના પર છે ને તે એક વ્યક્તિત્વને એટલું બધું દબાવી દેવામાં આવે છે કે એ જે છે ને એ ઉગી જ નથી શકતું. એટલે મારા હિસાબે તો હું કોઈને બી પ્રેરિત કરું તો હું એ જ કહીશ કે તમે ધીરે ધીરે પણ પોતાનું સ્ટેન્ડ લેવો જોઈએ. અને મેઇન વસ્તુ એ પણ છે કે તમે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ છો ને ત્યારે તમે સ્ટેન્ડ લઈ શકો છો. જ્યારે ડિપેન્ડન્ટ રહો છો ને તો ત્યાં સુધી એ ઘણીવાર મુશ્કેલી પડે છે કારણ કે એમાં ને એમાં તમારે ફેમિલીનું બી વિચારવાનું હોય, તમારે આસપાસના લોકોનું બી વિચારવાનું, તમે જ્યાં રહેતા હોય ત્યાંનું પણ વિચારવાનું હોય. પણ બધાને નથી મળતું એ તો હું બિલકુલ સ્વીકારી શકું છું. પણ ઉપરવાળાની કૃપા છે કે મને આટલો સપોર્ટ ને પ્રેમ મળ્યો છે. હું વૃંદાવન જાઉં છું ને તો મને આવવાનું ગમતું નથી કારણ કે ત્યાં જે પ્રેમ મળે છે ને એ કહું છું ને કે બરસાને वाली है तो इतना प्रेम बरसता है कि ऐसा लगता है कि बस यहीं जी ले, यहीं बस जाए क्योंकि अब ये घर नहीं लगता, वो सही घर है हमारा. જી. તો ઋત્વિજભાઈ, આપ વાર્તાલાપના મંચ પર આવ્યા અને અમારા બધા ફ્રેન્ડ સાથે અને દર્શક મિત્રો સાથે આટલી સુંદર વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને બી ખૂબ ગમ્યું અને મારા વિચારો દર્શકો સુધી પહોંચ્યા અને આ મારા ઠાકુરજી છે, મારા પ્રિય પ્રીતમ છે, એમના દ્વારા જ જે કંઈ વિચારો ઉત્પન્ન થયા હશે એનાથી કોઈની બી જિંદગીમાં થોડોક પણ ફરક પડશે ને બદલાવ આવશે તો એ પ્રિયા પ્રીતમના આશીષ હશે અને એમની કૃપા હશે. જય જય શ્રી રાધે. રાધે રાધે. પોતાની પ્રતિભા અને આંતરિક મનને જો અનુસરીએ અને કોઈ માર્ગને પસંદ કરીએ ને તો હકારાત્મકતા ચોક્કસથી જીવનમાં આવે છે. તો આજે આપણે વાત કરી ઋત્વિજભાઈ મિસ્ત્રી સાથે. આવતા એપિસોડમાં કોઈ નવા મહેમાન સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.